માનસિક આરોગ્ય માટે પરિવારની ભૂમિકા। નમસ્કાર મિત્રો, આજનો વિષય છે માનસિક આરોગ્ય માટે પરિવારની ભૂમિકા। ઘણા લોકો માનસિક તાણ, ચિંતા કે ડિપ્રેશનમાંથી પસાર થાય છે, પણ જ્યારે તેઓ પોતાના પરિવાર સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે બહુવાર સાંભળવા મળે છે, બસ એટલું વિચારવાનું નહીં, અથવા તું વધારે નાટક કરે છે। પણ હકીકતમાં એવા શબ્દો વ્યક્તિને વધુ એકલવાય બનાવી દે છે। પરિવાર એ એવી જગ્યા હોવી જોઈએ જ્યાં વ્યક્તિ ડર વિના પોતાની વાત કહી શકે। પરિવારની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે। જ્યારે કોઈ સભ્ય માનસિક તાણમાં હોય, ત્યારે આપણું પ્રથમ કર્તવ્ય છે સાંભળવું। જજમેન્ટ કર્યા વગર, ઉપદેશ આપ્યા વગર માત્ર સાંભળવું। ક્યારેક વ્યક્તિને માત્ર એ જ જરૂર હોય છે, કોઈ એક માણસ જે તેની વાત સમજે। બીજું, સપોર્ટ આપવો। માનસિક આરોગ્યની સમસ્યાઓ દેખાતી નથી, પણ તે શરીર જેટલી જ વાસ્તવિક છે। પરિવાર જો તેને બીમારી તરીકે સ્વીકારીને સપોર્ટ કરે, તો વ્યક્તિ ખૂબ ઝડપથી સુધરી શકે છે। ત્રીજું, વ્યવહાર અને વાતાવરણ બદલવું। ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ, સકારાત્મક વાતો અને થોડી સમજ એ વ્યક્તિ માટે દવા સમાન છે। જો જરૂર પડે તો પરિવારે થેરાપી કે કાઉન્સેલિંગ માટે પણ પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે થેરાપી શર્મની વાત નથી, તે સમજદાર નિર્ણય છે। યાદ રાખો, માનસિક આરોગ્ય માત્ર વ્યક્તિગત બાબત નથી, એ પરિવારની પણ જવાબદારી છે। એક પ્રેમાળ શબ્દ, એક સાંભળવાની તકો, એક સહાનુભૂતિભર્યો વલણ, આ બધું મળીને કોઈની જિંદગી બદલાવી શકે છે। ચાલો આપણે એવા પરિવાર બનીએ, જે ડર નહીં પરંતુ સમજ આપે, જે દોષ નહીં આપે પણ સહકાર આપે, કારણ કે સારા પરિવારનું પ્રેમ એ સૌથી મોટી થેરાપી છે। જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય, તો તેને શેર કરો। કદાચ એ કોઈની જિંદગીમાં આશાનો કિરણ બની શકે। ધન્યવાદ।